કેટલી જાત્રા કરી એ મહત્વની નથી, તમે કેવી જાત્રા કરી એ મહત્વની છે. ભાવપૂર્વક કરો, એક જાત્રા કરો, સવારે ચડ્યા સાંજે ઉતરો. 99 ની વાત જુદી છે, બાકી ક્યારેક જાઓ છો અમારે ત્યાં એવા એવા મહાત્માઓ છે, જ્યારે પગે વિહાર કરીને પાલીતાણા પહોંચે, ગિરિરાજની યાત્રા કરે ત્યારે ત્યાં જઈ ઉપવાસનું પચખાણ. ગિરિરાજ આવ્યા છીએ, આજે પાણી પણ નહીં પીવાનું, ઉપવાસ. અમારે એક આચાર્ય ભગવંત હતા હિમાંશુ સુરી મહારાજ, 93 યર્સ. પ્રમુખ સ્વામી 97, 6 જે પણ હોય. અમારા હિમાંશુ સુરી દાદા હતા 93 યર્સ, જેણે જિંદગીના છેલ્લા 20 વર્ષ માટે દૂધ, દહીં, ઘી, સાકર, ગોળ બધાનો ત્યાગ, એટલે તમને તો કહી શકું જિંદગીભરના એણે આંબેલ કર્યા હતા. એને લાઈફમાં 17,000થી વધારે આંબેલ કર્યા, ઢગલા બંધ ઉપવાસ કર્યા. 92 વર્ષની ઉંમરે પાલીતાણા ઘેટીમાં ચોમાસું કરીને જ્યારે જાત્રા કરવા ગયા, કારતક કે માગસર મહિનો, સાથે હેમવલ્લભ મહારાજ ગિરનારમાં છે ને અત્યારે, જેને લાઈફ ટાઈમના આંબેલ ચાલુ કરી દીધા છે. હજારો આંબેલ એમને પણ થઈ ચૂક્યા છે. ગિરનારમાં એ ધૂણી ધખાવીને સાધુ બેઠો છે. આજે ગિરનાર માટે આપણે જે મુસ્તાક છીએ ડ્યુ ટુ આ મહાત્માઓ છે. એમની સાથે ને સાથે રહ્યા હિમાંશુ સુરી મહારાજની સાથે. હિમાંશુ સુરી દાદાએ કીધું કે આજે આપણે જાત્રા કરવી. વહેલો સૂર્ય મંત્રનો જાપ કરીને 6 વાગે ચડવાનું શરૂ કર્યું. 10 વાગે પહોંચ્યા, નો કોમ્પિટિશન. 10 વાગે પહોંચ્યા, એમનો હાથ પકડી 10 વાગે બરાબર દાદાના દરબારમાં ગયા. 10 થી 12 એમણે ભક્તિ કરી. ભક્તિ કર્યા પછી પાછા નીકળ્યા. રામપોળ પાસે આવ્યા. એમણે હેમવલ્લભને કીધું, હેમવલ્લભ હવે આપણે અહીંથી ગિરનાર જઈએ છીએ, પાછા કોને ખબર ક્યારે આવશું. મારું મન એમ થાય છે કે હજી થોડી ભક્તિ કરી લઈએ, ચલો એમાં ક્યાં વાંધો છે, પાછા જઈએ. તમે આમ દાદાની ભક્તિ કરીને નીચે ઉતરતા હો ને પદ્માવતીની ટૂંક પાસે આવ્યા ને તમે તમારા દોસ્તની સાથે હો ને તમે એને કહો કે મને દાદાની બહુ યાદ આવે છે, હું જઉં પાછો. તમારો દોસ્ત શું કહેશે? હવે શાંતિ રાખ યાર, તારે એકલા કરવાનું છે, અમારે કઈ કરવાનું છે કે નહીં? હવે અમારી સાથે આવી તો અમારી સાથે જ ઉતરવાનું હોય. બહુ મોટો ભગતડો થઈ ગયો છે, ખબર છે. બહુ મોટી મણીબેન છો, ખબર છે, બરાબર છે. તમારી ઈચ્છા હોય તો તમને હાથ પકડીને ઉતારી દે અને તમે પણ ઉતરી જાઓ. હવે માની લો કે તમે હિંગળાજના હડે આવ્યા ને તમને યાદ આવ્યું કે જ્યાં નાવા ગયા હતા ત્યાં 5,000નું પાકીટ રહી ગયું. ક્યાં કરો? બોલો, જલ્દી બોલો, શું કરો? હવે રેવા દે ને યાર, પૂજારીઓને છે તો એમના જ પેટમાં જવાનું છે ને યાર, જવા દે ને, જવા દો. તમે એને હું સંભળાવો તો પછી તારા ખિસ્સામાંથી કાઢ દે બીજા 5,000. બહુ મોટો દાનેશ્વરી કર્ણ થઈ ગયો છે, ખબર છે. કયો કે ના કયો, તમે એને મૂકીને પણ પાછા રિટર્ન થાવ છો ને તમારા 5,000ના પાકીટ માટે 5 કલાક બગાડો છો. એનો મતલબ એ થયો કે પરમાત્મા કરતા પણ તમને પૈસો વધારે પ્યારો છે. એમ બોલો મહારાજે કીધું ને, હિમાંશુ સુરી મહારાજ રિટર્ન થયા. 2 જણા પાછા દાદાના દરબારમાં ગયા. ફરી પાછી ભક્તિ ચાલુ થઈ. 2 વાગ્યા, 2 વાગે પાછા ઊભા થયા. શિયાળાનો દિવસ, 6 વાગ્યામાં સૂર્ય અસ્ત થાય. ધીરે ધીરે હવે ઉતરવાનું શરૂ કર્યું. આપણા માટે બરાબર છે, ડુંગર ચડવા, દોયલા ને ઉતરતાની વાર એ બધું છે ને યંગસ્ટર, યંગ એજ માટે છે. એ જ્યારે એજેડ થાય ને ત્યારે ખબર પડે, ચડવાય દોયલા રે, ઉતરવા એનાથી વધારે દોયલા હોય. પગ મૂકતા તો પગ ભારે થઈ જાય. આચાર્ય મહારાજ ઉતરતા 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 4 કલાક લાગ્યા. બરાબર તળેટી આવ્યા. ફરી એકવાર દાદા તરફ દ્રષ્ટિ કરી, દાદા હવે પાછો ક્યારે આવીશ? આ ભાવમાં હવે તારા દર્શન થશે કે નહીં કોને ખબર. અને એ જ વખતે સૂર્યાસ્ત થયો અને હિમાંશુ સુરી દાદાએ 24 ઉપવાસનું પચખાણ લઈ લીધું છે. 93 વર્ષની ઉંમરે દાદાની જાત્રા કરીને 24 ઉપવાસનું પચખાણ લઈ શકે છે. અને તમે 23 વર્ષની નવજવાન વય હોય, તમે પાલીતાણા જઈ રસ્તા પરની ભેળ છોડી નથી શકતા, શેરડીના રસ છોડી નથી શકતા, લારીના જમણ નથી છોડી શકતા. ધૂળ પડી તમારી જાત્રામાં. જાત્રા કર્યા પછી નીચે ઉતરીને જો તમે એ જ ગિરિરાજ પર રાત્રે ખાતા હો, લારીનું ભોજન લેતા હો, અભાક્ષ્ય ખાતા હો, તમારી જાત્રા ઉપર તમે પાણીનું પોતું ફેરવી દેશો. તાકાત હોય તો આજે આ સભાને કેવું છે, અભિગ્રહ લઈ લો. પાલીતાણા જઈશું ત્યારે રાત્રે તો નહીં જ કરીશ. અને નંબર 2,
લારી ઉપરનું કાંઈ નહીં ખાઈએ. ભોજનશાળા ઓછી જ. એક જમાનામાં એક ભોજનશાળા નથી, આજે 108 ભોજનશાળા છે. એકબીજાને ટક્કર મારે એવી ભોજનશાળાઓ થઈ ગઈ, 5 સ્ટાર ભોજનશાળાઓ થઈ ગઈ. અને છતાં આ બધું જ ખાઈને ઝાપટ્યા પછી તમારે પાછા શેરડીના બરફવાળા રસ પીવા જોઈએ. તમારે ભેળો ખાવા જોઈતી હોય તો તમે પાલિતાણા મત જાઓ. એના કરતા અમદાવાદમાં રાયપુરના વડા ખાઈ અને તમારા ઘરની અંદર ચાલ્યા જાઓ. પાલિતાણા મત જાઓ. છે તાકાત તમારી? પાલિતાણામાં રાત્રિ ભોજન નહીં કરવાનું અને પાલિતાણામાં રોડ ઉપરની લારી ઉપરથી કઈ ખાવાનું નહીં. તાકાત હોય તો ઉભા થાવ. ગુડ. તમે આટલા બધા ઉભા થો અને મારે ઉભા થવું પડે. વાહ. જો આ નિયમ આ ચોમાસા પૂરતો નથી, કારણ કે ચોમાસામાં તમે જવાના નથી. મને ઉલ્લુ નહીં બનાવતા. અવાજ નહીં પ્લીઝ. આ લાઈફ ટાઈમ નો નિયમ લેવો હોય તો જ ઉભા થાવ, નહીં તો હજી બેસી જાઓ. ઓકે. પરમાત્મા એટલું તમને પુણ્ય, તમે પાલિતાણા તો વર્ષમાં કદાચ 4 વાર જશો, પણ આ જે નિયમ લેશો ને એવરી ડે તમને પુણ્યનો બંધ થવાનો. તમારી ધર્મની બેંકમાં પુણ્યનું બેલેન્સ ડેઈલી વધતું ચાલવાનું છે. ધારણા અભિગ્રામ આ જોડી દો. ધારણા અભિગ્રામ પાલિતાણા ગયા પછી રાત્રિ ભોજન નહીં અને પાલિતાણા ગયા પછી અભક્ષ્ય ભોજન નહીં. ધારણા અભિગ્રમ પચખાય અન્નતણા ભોગેણમ સહસ્તા ગારણમ માત્ર ગારણમ સપ સમય વત્યાગણમ ભૂષ.